હેલો મિત્રો, તો વેલકમ, ગુડ મોર્નિંગ સૌથી પહેલાં અને નમસ્કાર. તો આપણે આવી ગયા છીએ ખેતર, અને ખેતરમાં તલ છે. તો તલમાં આપણે આ દોરીથી આપણે બાંધવાની છે. દોરીથી આ દોરી દેખાય તો જેથી કરીને ઉડી ન શકે એટલા માટે આ દોરી બાંધવામાં આવે છે. તો આપણે આ જો ઝૂંસડું આવે છે એટલું બધું જો. તો આપણે બધા કોઈ હે નહીં, હું એકલો છું અત્યારે તો, ને આ બધા ખેતરમાં બાંધવાના છે. કારણ કે આ ખેતરમાં મારી એકલાથી બાંધવાના છે. કેટલો સમય લાગશે હવે તો ખબર નહીં, પણ હવે જોઈ છીએ કેટલો સમય લાગે છે અને જોઈ છીએ. અને જો વધારે સમય લાગશે, 10 વાગ્યા સુધી આપણે રહેવાનું છે. અને 10 વાગ્યામાં કેટલો ગાળામાં આપણે લઈ શકીએ છીએ એનું આપણે જાહેર કરશું. તો આ બધા દેખાય, આ બધા બાંધવાના 10 વાગ્યા સિવાય. 10 વાગે એટલે આપણે ઘરે જતું રહેવાનું છે. તો આપણે બાંધવાનું શરૂ કરી દઈશું. મેં આવા કટકા પાડી દીધા છે જેથી કરીને મને આસાનીથી બાંધવામાં આસાન લાગે અને ઝડપી કામ કરે, અને ઝડપીથી આ બાંધવામાં આવશે. કારણ કે આપણે સમય નથી અત્યારે આપણી પાસે એટલો બધો. તો અત્યારે તો બસ ઘણો બધો સમય લાગશે, કારણ કે હજુ તો સવારમાં આવી ગયા છીએ. કારણ કે ખબર નહીં, અને ડીડીટી પણ પડખે નાખવાની, કારણ કે જેથી કરીને જીવજંતુ ન આવે એના માટે. અને ડીડીટી નાખવા કરતાં મને સારો ઉપાય લાગ્યો છે, ફરતે નાખી દેવાનું. તો જેથી કરીને ડીડીટીના જાનવર કે જીવજંતુ ન આવી શકે. સાપ છે કરડી ના શકે. કાઢવામાં જે સમય આવે ત્યારે સુકાઈ જાય, અને જે હલરમાં નાખવામાં આવે ત્યારે વીછી કે એવા પડકા ના કાઢે એના માટે નાખવામાં આવે. સુગંધથી દૂર ભાગી જાય છે. એને ગંધ જ એટલી આવે છે કે એમાંથી દૂર બધા જાનવર ભાગી જાય. તો આપણે નાખશું અને શરૂ કરશું. હજુ તો કટકા પાડવાને ચાલુ કરી દીધા છે. એટલે કટકા પાડ્યા છે, જોઈ લો. એટલે કટકા પાડ્યા છે આપણે, અને ઘણો બધો કામ ચાલુ છે. આપણે હવે જોઈએ છીએ કેટલો સમય લાગે છે. આ કુસોના બધા આપણે કટકા પાડી દઈશું, કારણ કે પછી મારે નવરેશ મળે નહીં એના માટે. થોડાક પાડશું, થોડાક રાખશું એવું લાગે તો. જોવી છે કેટલું લાગે છે આનું, કેટલા ઘૂસડા પડશે. એમ તો જાજો ઘૂસડો છે એમાં તો. હવે તો ખબર નહીં હવે કેટલા ઘૂસડા લાગશે. આ લાઈન પણ કોકની બીજાની છે, અને આ કુંડી પણ બીજાની છે, ખેતર પણ બીજાનું છે. લગભગ ઓછા ટકે રાખવામાં આવ્યું છે. 33% ભાગ રાખ્યો છે અમે આ ખેતરમાં અંદર. જોઈ લો, આવડું મોટું ખેતર છે. તો આપણે અત્યારે તો બસ બ્લોગમાં એટલું જ તે. જય હિન્દ, જય ભારત.